Good morning to all. In the heat transfer subject, recently we discussed the thermal conductivity. Okay, so let's recall it and complete our today's topic. Thermal conductivity શું છે? Thermal conductivity, it is a proportionality constant. It is identified by the value of K, and it is the characteristic property of the material through which heat is can be flown, કે જેમાંથી હીટ ફ્લો થવાની છે. બરાબર. It is one of so-called transport property of material. તેને ટ્રાન્સપોર્ટ પ્રોપર્ટી ઓફ મટીરિયલ પણ કહેવામાં આવે છે. બિકોઝ ઓફ ધ રીઝન ઇઝ ધેટ કે જેના અંદરથી શું કરવામાં આવે છે, હીટ પાસ થાય છે. સિમ્પલી ધેટ. Thermal conductivity, it is the measure of ability of substance to conduct heat. Another definition is that it is a measurement of ability of a substance to conduct heat. कोई भी सब्सटेंस कितना हीट प्रोड्यूस कर सकता है, कितना हीट पास कर सकता है, उसकी एबिलिटी, उसे क्या कहेंगे? थर्मल कंडक्टिविटी. And the another definition is that it is the quantity of heat passing through a quantity of material of unit thickness with unit heat flow per unit area in unit time when a unit temperature gate difference is maintained across the opposite face of the material. And if Q is measured in watt, Q is measured in the watt, area it is in meter square. Okay, and X is in meter, T is in Kelvin, other unit of are given here. તો જે કેની વેલ્યુ આપણે કઈ રીતે મેળવીશું? કેને સૂત્ર કરતાં બનાવીએ તો શું થશે? માઇનસ પેલી સાઈડ જશે, બરાબર, એટલે માઇનસ ક્યુ છેદમાં એ નીચે જશે છેદમાં ડીએક્સ છેદમાં છે તો ત્યાં મલ્ટીપ્લાઇડ થશે એટલે ડીએક્સ, અને ત્યાં શું થશે? ડીટી અહીંયા મલ્ટીપ્લાઇડમાં છે તો ત્યાં સામેની સાઈડ જશે તો શું થશે? ડિવાઈડમાં. હવે તેનો યુનિટ આપણે મેળવવાની ટ્રાય કરીએ તો શું થશે? ચાલો, ક્યુ શેમાં હોય? ક્યુ ઇટ ઇઝ ઇન વોટ, ડીએક્સ એટલે કે એક્સ છે ડિસ્ટન્સ છે, ઇટ ઇઝ ઇન મીટર, એરિયા તો કે મીટર સ્ક્વેર, અને ટેમ્પરેચર ઇટ ઇઝ એન કેલ્વિન. ચાલો, હવે મીટર નીચે ઉપર મીટર છે, નીચે મીટર સ્ક્વેર છે, તો એક મીટર કેન્સલ થઈ જાય તો શું આવશે? વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. બરાબર. આગળનું ટર્મ એઝ ઇટ ઇઝ, તેનો યુનિટ શું થશે? વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન, અથવા તો વોટનો બીજો શું એકમ છે? જૂલ પર સેકન્ડ. વોટની જગ્યા પર બીજું શું લખી શકાય? જૂલ પર સેકન્ડ ઇન્ટુ મીટર ઇન્ટુ કેલ્વિન એઝ ઇટ ઇઝ. ઠીક હે. સો ઇટ ઇઝ ધ થર્મલ કંડક્ટિવિટી. ચાલો, લેટ્સ detail about the thermal conductivity. It is depend on the nature of the material and its temperature. Thermal conductivity depends mainly the nature of the component, nature of the material as well as the temperature. So આ બે વસ્તુ પર આધાર રાખે છે થર્મલ કંડક્ટિવિટી. Thermal conductivities of solid are higher than that of liquid, and liquid are having a higher thermal conductivities than of gases. Okay, the thermal conductivity depends on nature of material and its temperature, and thermal conductivity of solid are higher than the liquid, and liquid are having higher than the thermal conductivity of gases. તો એનો મતલબ એવો થાય છે કે થર્મલ કંડક્ટિવિટી સૌથી વધુ કોની હોય? સોલિડની. ધેન આફ્ટર સેકન્ડ નંબર પર આવે લિક્વિડ, અને સૌથી છેલ્લે આવે ગેસીસ. સો સોલિડ કમ્પોનન્ટ હોય
તેની કંડક્ટિવિટી સૌથી વધારે હોય. બરાબર. લિક્વિડ કરતાં સોલિડની વધારે અને ગેસ કરતાં લિક્વિડની વધારે. બરાબર. તો તે યાદ રાખવાનું છે. એક એક્ઝામ્પલ જોઈએ. ઇન જનરલ થર્મલ કંડક્ટિવિટી ઓફ ગેસીસ ranges from 0.006 to 0.6 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. ગેસની જે થર્મલ કંડક્ટિવ હોય એ આટલી રેન્જમાં હોય છે, while that of liquid ranges from 0.09 to 0.7 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. આ લિક્વિડ. એન્ડ ધ મેટલ એટલે કે સોલિડ થર્મલ કંડક્ટિવિટી ઓફ મેટલ વેરીઝ ફ્રોમ 2.3 ટુ 420 એટલે કે 420 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. ઓકે. એન્ડ ધ મટીરિયલ હેવિંગ હાયર વેલ્યુ ઓફ થર્મલ કંડક્ટિવિટી આર referred to as a good conductor of heat. The material having a higher value of thermal conductivity are referred as a good conductor of heat. જેટલી થર્મલ કંડક્ટિવિટી વધારે તેટલી પ્રોડક્ટ સૌથી સારી, એટલે કે તેને કહેવામાં આવે છે ગુડ કંડક્ટર ઓફ હીટ. હીટ માટેના ગુડ કંડક્ટર કહેવામાં આવે છે. જેમ કે મેટલ્સ. બરાબર. The best conductor of heat is silver. હીટ માટેનું જે બેસ્ટ કંડક્ટર છે સિલ્વર, કે જેની સૌથી વધારે હીટ કંડક્ટિવિટી છે, થર્મલ કંડક્ટિવિટી જે છે કે એની વેલ્યુ 420 वॉट पर मीटर इंटू कैल्विन. ओके. फॉलो बाय रेड कॉपर. उसके बाद आता है रेड कॉपर, इट हैविंग अ 395 वॉट पर मीटर कैल्विन. उसके बाद आता है गोल्ड जिसकी 302 वॉट पर मीटर इंटू कैल्विन. ओके. एंड एल्यूमिनियम की 210 वॉट पर मीटर इंटू कैल्विन. ओके. सो हियर इज द एग्जाम्पल गिवन, यू हैव टू रिमेंबर. सो हाईएस्ट or the top good conductor is that heat conductor is that a silver. Okay. The material having a low value of thermal conductivity less than 0.20 watt per meter into Kelvin are called as a heat used as a heat insulator to minimize the rate of heat flow. For example, asbestos, glass, wool, chalk, etc. This sentence define that. Meaning of this sentence is that if those material whose the thermal conductivity is less than 0.20 watt per meter into Kelvin, whose thermal conductivity is very low, which is used or which are called as a heat insulators. Heat insulators, that means the role of heat insulator is to prevent the leakage of heat and the prevention of loss of the heat transfer. Okay. So heat insulator is used to minimize the rate of heat transfer, minimize the rate of heat flow. Okay. So it is for example is asbestos, glass wool and chalk. Then for a small temperature ranges, thermal conductivity may be taken as a constant. Thermal conductivity may be taken as a constant, but for a large temperature ranges it is very linearly with temperature, and the variation of thermal conductivity with temperature is given by this relation.
થર્મલ કન્ડક્ટિવિટીનો જે રેન્જ છે, બરાબર. માની લો કે સ્મોલ ટેમ્પરેચર રેન્જ છે, એટલે કે ટેમ્પરેચરની રેન્જ ઓછી હોય ત્યારે થર્મલ કન્ડક્ટિવિટી છે ને તેને શું કરવામાં આવે છે, કોન્સ્ટન્ટ લેવામાં આવે છે, ટેકન એઝ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર, લો ટેમ્પરેચર પર. પરંતુ જ્યારે ટેમ્પરેચર રેન્જ વધારે હોય છે ત્યારે થર્મલ કન્ડક્ટિવિટી વેરી થાય છે, બરાબર. કોની સાથે? ટેમ્પરેચર. જેટલું ટેમ્પરેચર વધારે એટલી તેની થર્મલ કન્ડક્ટિવિટી વધારે, બરાબર. સો થર્મલ કન્ડક્ટિવિટી ઇઝ વેરી વિથ રિસ્પેક્ટ ટુ this chemical for this equation. K is A plus B into T, where A and B is empirical constant and T is in the temperature in Kelvin. Okay, and K is the thermal conductivity. So here it is are the empirical equations for the where is the temperature, કે જે ટેમ્પરેચર થર્મલ કન્ડક્ટિવિટીના વધતા હોય એના માટે. Next, this one is very important theorem, also used and used in the theorem in the example, as well as this one is most important topic. Okay, so let's start. This topic name is heat conduction through a composite wall અથવા તો composite plane wall અથવા તો compound resistance in series. Compound resistance in series એટલે કે જુદા જુદા કમ્પોનન્ટને સિરીઝમાં કનેક્ટ કર્યા છે, અથવા તો હીટ કન્ડક્શન થ્રુ અ કમ્પોઝાઇટ પ્લેન વોલ. હીટ કન્ડક્શન થ્રુ અ કમ્પોઝાઇટ પ્લેન વોલ, બરાબર. તો તેના માટે so let's start it. What is composite wall? સૌથી પહેલા composite wall કોને કહેવામાં આવે છે? When a wall is formed out of a series of layer of a different material, it is called a composite wall. જ્યારે દિવાલને જુદા જુદા ડિફરન્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવે અને તેને એક સાથે સિરીઝમાં એક જ હરોળમાં ગોઠવવામાં આવે તો તેને કહેવામાં આવે છે, અને તેમાંથી બનતી દિવાલને, વોલને શું કહેવામાં આવે છે? કમ્પોઝાઇટ વોલ. Composite wall, it is a wall is formed out of series of a layer of a different material, બરાબર. સિરીઝમાં છે, માની લો કે પહેલું છે કોપર છે, બીજું સિલ્વર છે, ત્રીજું આયર્ન છે, તો ત્રણેય કમ્પોનન્ટ અલગ અલગ છે, બટ ધીસ વન ઇઝ એને કમ્પોનન્ટને શું કરીએ છીએ આપણે? સિરીઝમાં કનેક્ટ કરી અને આખી એક વોલ બનાવીએ છીએ. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ અ કમ્પોઝાઇટ વોલ. સો આપણે આગળ નીચે જોઈએ, બરાબર. કન્સિડર અ ફ્લેટ વોલ. તો કમ્પોઝાઇટ વોલને બીજું શું કહેવામાં આવે છે? ફ્લેટ વોલ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ constructed of a series of a layer of a 3 different material as shown in figure 2.2. ફિગર 2.2 ની અંદર આપણને બતાવ્યું છે કે કન્ડક્શન થ્રુ અ રેઝિસ્ટન્સ ઇન સિરીઝ, બરાબર. કે 3 કન્ડક્ટન્સ એટલે કે 3 અલગ અલગ મટીરિયલને સિરીઝમાં કનેક્ટ કર્યા છે. Later, K1, K2 and K3 with the thermal conductivity of the material. ત્રણેય કમ્પોનન્ટ અલગ અલગ છે, બરાબર. સિલ્વર, કોપર અને આયર્ન. તો ત્રણેયની થર્મલ કન્ડક્ટિવિટી અલગ હશે બીકોઝ ઓફ ધ ડેફિનેશન ફ્રોમ ધી થર્મલ કન્ડક્ટિવિટી, બરાબર. વિચ લેયર આર મેડ, અને ત્રણેયનું લેયર બનાવવાનું છે. લેટ અસ ધ થિકનેસ ઓફ x1, x2 અને x3. ત્રણેયની થિકનેસ પણ અલગ અલગ છે. માની લો પહેલાની x1 છે, બીજાની x2 છે અને ત્રીજાની x3 છે.
let a delta T be the temperature drop across the first layer, delta 2 is the second layer, and delta 3 is for the third layer, and delta T the temperature drop across the entire composite wall. પહેલા લેયરમાં થતું ટેમ્પરેચર ડિફરન્સ ડેલ્ટા T1, બીજામાં થતું ટેમ્પરેચર ડ્રોપ ડેલ્ટા T2 અને ત્રીજામાં થતું ડેલ્ટા T3, બરાબર. અને ઓવરઓલ જે છે એને શું કહી દઈએ, ડેલ્ટા T. સો this theorem will be discussed in the next lecture.